સુરત પોલીસે 31મી ઉજવણી દરમિયાન નશામાં ચૂર લોકો પર લાલા કરી હતી અને નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન 300થી વધુ દારૂડિયા પકડાયા હતા. સુરત શહેરમાં 31મી ઉજવણી દરમિયાન નશામાં ચૂર લોકો પર પોલીસે લાલા કરી હોય તેમ શહેરના અલગ અલગમાં નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન 300થી વધુ દારૂડિયાઓને પોલીસે ઝડપ્યા હતા. નવા વર્ષની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને પોલીસ તૈનાત હતી ત્યારે શહેરના એન્ટી એક્ઝિટ પોઈન્ટ્સ અને મુખ્ય સર્કલ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વાહન ચાલકોની બ્રેથ એનાલાઇઝર દ્વારા તપાસ કરી હતી. જે લોકો નશાની હાલતમાં જણાયા તેમની સ્થળ પર જ અટકાયત કરવામાં આવી હતી. તો પકડાયેલા તમામ 300થી વધુ આરોપીઓને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના લોહીના નમૂના લઈ કાયદેસરની મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તો શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં દારૂબંધીના કાયદા હેઠળના તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે તો એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે. અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે. સામાન્ય રીતે 31 ડિસેમ્બરના દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે. ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ 300થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે.